નમસ્કાર મિત્રો, આપણે પ્રકરણ 2 સંબંધ અને વિધેયમાં આગળના લેક્ચર 4માં કેટલાક અગત્યના વિધેયો અને બે વિધેય વચ્ચે થતી બૈજિક ક્રિયાઓની વાત કરી ગયા. હવે આપણે સ્વાધ્યાય નંબર 2.3 ની વાત કરીશું. આ સ્વાધ્યાય એકદમ સરળ અને એકદમ ટૂંકો છે. હું આમાં તમને અમુક બીજા અવલંબન જે દાખલા ગણાવું, થોડાક હોમવર્કમાં આપું, એ મિત્રો તમારે ઘેર જઈ અને ગણવાના છે. હું રકમ વાંચો તો તમે બરાબર સમજો. એક્ઝામ્પલ નંબર 1, નીચેના પૈકી કયો સંબંધ વિધેય છે? કારણ આપી જણાવો. જો તે વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર શોધો. હવે મિત્રો, તમે એટલું જાણો છો કે કોઈ પણ સંબંધ વિધેય ક્યારે બને? જો સંબંધ તમને આવી રીતે ક્રમયુક્ત જોડ સ્વરૂપે આપેલો હોય તો તમારે પહેલાં એનો પ્રદેશ જોવો પડે. પ્રદેશના બધા ઘટક એ સંબંધમાં છે કે નહીં, પણ અહીંયા મિત્રો પ્રદેશ તમને આપેલો નથી, એટલે તમારે સંબંધનો પ્રદેશ આ જ સમજવાનો. 2, 5, 8, 11, 14 અને 17. હવે આ બધા ઘટક જે સંખ્યા સાથે સંકળાય એ સંખ્યા અનન્ય હોવી જરૂરી છે. જેમ કે 2 કોની સાથે સંકળાય? 1 સાથે. હવે ફરી વખત 2 બીજી કોઈ સંખ્યા સાથે સંકળાતો નથી. એમ 5 કોની સાથે સંકળાય? 1 સાથે. એનો મતલબ એમ થયો કે 5 માત્ર એક જ સંખ્યા સાથે સંકળાય, 5 બીજી કોઈ સંખ્યા સાથે સંકળાતો નથી. તો એનો અર્થ એમ થાય કે સંબંધ R ની અંદર આપેલી પ્રત્યેક ક્રમયુક્ત જોડ નો જે પ્રથમ ઘટક છે એ પ્રદેશ R નો ઘટક છે. એ ઉપરાંત આવી જોડ સંબંધ R માં આપણને અનન્ય મળે છે, માટે આ સંબંધ વિધેય છે એમ કહી શકાય. બીજી રીતે હું જો તમને કહું તો પ્રદેશનો પ્રત્યેક ઘટક એ અનન્ય ઘટક સાથે સંકળાય છે, માટે આ સંબંધ વિધેય છે. તો મિત્રો, આના જવાબમાં આપણે આ રીતે લખીશું. જો અહીં સંબંધ R નો પ્રદેશ તમે આ રીતે લખી શકો. ગણમાં 2, 5, 8, 11, 14, 17 તરીકે લેતા દરેક ઘટક અનન્ય ઘટક સાથે સંકળાય. એટલે કે આમ કરવા જઈએ તો સંગતતા આ રીતની બનશે. સંગતતા જો અહીંયા પહેલો ઘટક 2, બીજો 5, ત્રીજો 8, પછી 11, 14 અને 17. આ બધા ઘટકો એક જ ઘટક સાથે સંકળાયેલી, જેનું નામ છે 1. એટલે સંગતતા મિત્રો કેવી કહેવાય? અનેક 1 કહેવાય. એટલે કે સંગતતા અનેક 1 બને છે. અનેક 1. તેથી આ સંબંધ આ વિધેય છે. તેથી આ સંબંધ આ વિધેય છે. કયા ગણથી કયા ગણ પરનું વિધેય છે એ મિત્રો આપણે આમાં જણાવવાનું નથી, પણ આ જે સંબંધ છે એ વિધેય છે. કારણ કે સંબંધ વિધેય થવા માટેની જે શરત છે એનું પાલન કરે છે. દરેક ઘટક અનન્ય ઘટક સાથે જો સંકળાય તો તમે કહી શકો કે એ વિધેય. હવે આપણે આ વિધેયનો શોધવાનો છે વિસ્તાર. આ વિધેય નો પ્રદેશ અને વિસ્તાર બે લખવાનો છે. આ વિધેયનો પ્રદેશ અમે જે ઉપર લખ્યું 2, 5, 8, 11, 14, 17. હવે માનો કે વિધેયને તમે R તરીકે ઓળખો તો આ વિધેયનો જે પ્રદેશ છે એને તમે મિત્રો આવી રીતે લખી શકો. ડોમેન ઓફ R એમ લખી શકાય. તથા આ વિધેયનો વિસ્તાર બરાબર ગણમાં 1 મળશે. બીજી રીતે હું કહું તો આની
એકાકી ગણ કહેવાય. એટલે આ તમારું જે વિધેય બન્યું એ વિધેયને કેવું વિધેય કહેવાય ખબર? અચળ વિધેય કહેવાય. જે વિધેયનો વિસ્તાર ગણ એકાકી ગણ હોય એવા વિધેયને અચળ વિધેય પણ કહી શકાય. તો આ રીતનો મિત્રો તમારે આનો જવાબ આપવાનો છે. હવે આ જ રીતે હું નંબર 2 ની વાત કરું. જો મિત્રો આ જ રીતે બીજો સંબંધ એનું નામ પણ મેં આ રાખ્યું છે 2 1 4 2 6 3 8 4 10 5 12 6 અને 14 7 એ રીતમાં આપ્યું. હવે આ સંબંધનો પ્રદેશ તમારે આ ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક લેવાનો 2 4 6 8 10 12 4 એ તરીકે લેતા પ્રદેશનો પ્રત્યેક ઘટક અનન્ય ઘટક સાથે સંકળાયેલો. જેમ કે જો 2 એ એકડા સાથે સંકળાય, ફરી વખત 2 બીજી જગ્યાએ સંકળાતો નથી, 4 પણ 2 સાથે સંકળાય, બીજી કોઈ સંખ્યા સાથે સંકળાતો નથી, 6 પણ માત્ર 3 સાથે સંકળાય. આ રીતે તમે વિચારી જુઓ, જેનો પહેલો ઘટક માનો કે 6 હોય તેવી તમને અનન્ય જોડ મળે છે. એ રીતે તમે દલીલ કરો તો પણ ચાલે. તો દરેક ઘટક અનન્ય ઘટક સાથે સંકળાયેલ. અને મિત્રો તમે સંગતતા જો ઉપરનામાં સંગતતા કેવી મળતી હતી? અનેક એક. અને અહીંયા સંગતતા કેવી મળશે? તમને એક એક મળશે. તમને હતા કે એક એક કેમ? તો જુઓ તમે 2 એ માત્ર 1 સાથે સંકળાયેલ, 4 એ માત્ર 2 સાથે સંકળાયેલ, 6 એ માત્ર 3 સાથે સંકળાયેલ, 8 એ માત્ર 4 સાથે સંકળાયેલ, 10 એ માત્ર 5 સાથે સંકળાયેલ, 12 એ માત્ર 6 સાથે સંકળાયેલ અને 14 એ માત્ર 7 સાથે સંકળાયેલ. અહીંયા ભિન્ન ઘટક સામે પણ ભિન્ન ઘટક. તો આ પ્રકારની જે સંગતતા છે એની એક એક સંગતતા કહેવાય. એક એક સંગતતા હોય તો પણ એ સંબંધ વિધેય બની શકે. વિધેય બનવાના બે સંજોગો કાં તો સંગતતા અનેક એક હોવી જોઈએ, કાં તો સંગતતા એક એક હોવી જોઈએ. હવે આપણે આ વિધેયનો પ્રદેશ, તો આ ક્રમયુક્ત જોડના પહેલા ઘટકનો ગણ એને પ્રદેશ કહેવાય અને બીજા ઘટકોનો જે ગણ છે એને મિત્રો વિસ્તાર કહેવાય. હવે આ જ રીતે આપણે આમાં નંબર 3 ની વાત. જો મિત્રો હવે આપણે 3 ની વાત કરીશું. ત્રીજામાં તમને સંબંધ r બરાબર 1 3 1 5 અને 2 5 એમ 3 ક્રમયુક્ત જોડ આપી લીધી. આપણે આ સંબંધનો પ્રદેશની જો વાત કરીએ તો પ્રદેશમાં 2 ઘટક આવે, 1 અને બીજું 2. તો આ સંબંધ r નો પ્રદેશ ગણમાં 1 2 થશે. હવે આપણે એ જે ઘટક છે 1 અને 2 એ કોની સાથે સંકળાય છે એના પર ધ્યાન કેન્દ્રિત કરીએ. એ કોની સાથે સંકળાનો 3 છે, અહીંયા એ કોની સાથે સંકળાનો 5 છે. તો એક નામનો ઘટક 2 જુદા જુદા ઘટકો સાથે સંકળાય. એટલે કે પ્રદેશ R નો દરેક ઘટક અન્ય ઘટક સાથે સંકળાતો નથી. ઉપરના 2 દાખલામાં કેવું હતું? દરેક ઘટક અન્ય ઘટક સાથે સંકળાતો હતો. એટલે કે દરેક ઘટકનું પ્રતિબિંબ તમને જુદું જુદું, દરેક ઘટકના પ્રતિબિંબ અનન્ય મળતો હતો. અને અહીંયા કેવું બન્યું? એકડાના પ્રતિબિંબ 2 ભિન્ન મળે છે. જુઓ તમે, પ્રદેશના એક જ ઘટક એકના, પ્રદેશના એક જ ઘટક એકના તમને 2 જુદા જુદા પ્રતિબિંબ 3 અને 5 મળે. એક એ 3 સાથે સંકળાય, એક એ 5 સાથે. તો એકનું એક પ્રતિબિંબ 3 અને એકનું બીજું પ્રતિબિંબ 5. જો પ્રદેશના પ્રત્યેક ઘટકનું પ્રતિબિંબ તમને અનન્ય મળતું હોય, એક અને માત્ર એક જ, તો સમજવાનું વિધેય છે. પણ જો પ્રદેશના ઘટકનો પ્રતિબિંબ અનન્ય ન મળે પણ તમને ભિન્ન ભિન્ન મળતા હોય તો એ સંબંધને આપણે વિધેય કહેવાનું નથી. તો આ સંગતતા કેવી કહેવાય? એક અનેક કહેવાય. જો મિત્રો આ બાજુ એક ઘટક, સામે કેટલા? 2, એટલે એને અનેક કહેવાય. જો સંગતતા એક અનેક થાય તો એવી સંગતતા વાળા સંબંધને આપણે વિધેય ગણવાનો નથી. વિધેય કોની કહેવાય? તો જો મિત્રો યાદ રાખો, જો એક એક સંગતતા થાય તો વિધેય કહેવાય. એક એક સંગતતા વિધેય કહેવાય. પછી બીજી અનેક એક સંગતતા હોય, અનેક એક, તો પણ વિધેય કહેવાય. આ બંનેમાં વિધેય છે. પણ જો સંગતતા એક અનેક આવે તો એને આપણે વિધેય તરીકે સ્વીકારવાની નથી. આ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. તમે પ્રતિબિંબનો ઉલ્લેખ કરશો તોય ચાલશે અને પ્રતિબિંબ વગર અનન્ય ઘટક સાથે સંકળાતો નથી એમ કહેશો તો પણ ચાલશે. અને તમે જાણો છો કે આ સંબંધ વિધેય નથી, માટે આપણે પ્રદેશ અને વિસ્તારની વાત કરવાની રહેતી નથી. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 ઉપર જઈશું. હવે મિત્રો એક્ઝામ્પલ નંબર 2 માં નીચે આપેલા વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શોધો એ વાત કરી છે. કોઈ પણ વિધેયનો પ્રદેશ શોધવા માટે તમારે અમુક વસ્તુ, અમુક મુદ્દા કાયમી માટે આત્મસાત
કરવાના છે, મતલબ યાદ રાખવાના. તમે જ્યારે કોઈ પણ વિધેયનો પ્રદેશ શોધતા હો તો એ વિધેયના સૂત્રમાં એક્સની કઈ કઈ કિંમતો ન મૂકી શકાય એ ખાસ એની યાદી બનાવો. કોઈ પણ વિધેયનો પ્રદેશ એટલે તે વિધેયના સૂત્ર fxમાં એવી એક્સની કિંમતો મૂકવાની કે જેથી fx વ્યાખ્યાયિત બને, વાસ્તવિક બને. એટલે આપણે પ્રદેશ માટે આ મુદ્દા યાદ રાખીશું. કોઈ પણ વિધેયનો પ્રદેશ એ તેનું સૂત્ર f ઓફ x વ્યાખ્યાયિત બને તેવા તમામ xોનો ગણ છે. એટલે કે ડોમેન ઓફ f એ એવા xોનો ગણ છે such that fx belongs to R. fx નો મતલબ તમારે વિધેયનું સૂત્ર સમજવાનું. એ સૂત્રનું મૂલ્ય તમને જો વાસ્તવિક સ્વરૂપે મળતું હોય એવા તમામ xોના ગણને વિધેયનો પ્રદેશ કહેવાય. હવે પ્રદેશ શોધવા માટે મિત્રો આટલું પૂરતું નથી. પ્રદેશ શોધવા માટે તમારી પાસે બહુ ઊંચું જ્ઞાન હોવું જરૂરી છે. તેમ છતાં મેં તમને બે ત્રણ જે મુદ્દાની વાત કરી છે એ તમને ઉપયોગી નીવડશે. તમને કોઈ પણ બહુપદી વિધેય આપેલ હોય, અંદરના ભાગમાં ઘાતાંકીય વિધેય હોય, માનક વિધેય હોય, એવા જે વિધેય તમને આપેલ હોય તો એમાં તમારે વિધેયનો પ્રદેશ R સમજવાનો. એક્સની કિંમત ગમે તે લેવાની તમને મિત્રો છૂટ મળે છે. પણ જો એની અંદર તમને વર્ગમૂળ આપેલું હોય, મતલબ કે આનું સ્ટ્રક્ચર આવું હોય, વર્ગમૂળમાં fx, તો તમે જાણો છો કે વર્ગમૂળ ક્યારે વ્યાખ્યાયિત થાય? અંદરની સંખ્યા ઋણ ન હોવી જોઈએ, બરાબર? તો વર્ગમૂળ વિધેય અંદર fx માટે fx ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 લઈ અને વિધેયનો ઉચિત પ્રદેશ તમારે મેળવવાનો. તમને જો લઘુગણકીય વિધેય આપેલું હોય log of fx, તો પણ મિત્રો યાદ રાખો કે log પછી કોઈ પણ સંખ્યા તમને જે આપેલી હોય એ ઋણ ન હોવી જોઈએ અને શૂન્ય ન હોવી જોઈએ. શૂન્યનો log ના મળે, ઋણ સંખ્યાનો પણ log ના મળે. એટલે fx નું મૂલ્ય ગ્રેટર ધેન 0 હોવું જરૂરી છે. ત્રીજી વાત, બે વિધેયનો તમને ભાગાકાર આપેલો હોય તો છેદ 0 ના થવો જોઈએ. એટલે કે fx does not equal to 0 લઈ અને વિધેયનો તમારે ઉચિત પ્રદેશ નક્કી કરવાનો રહેશે. મિત્રો આ મેં તમને સમજાવવા માટેનો એક ખાલી નિર્દોષ પ્રયત્ન કર્યો છે. બાકી વિધેયનો પ્રદેશ શોધવો એ કોઈ નાની સૂની વાત નથી. એના માટે તમારી પાસે ઘણા બધા ગણિતનું પાથું હોવું જરૂરી છે. જેમ જેમ તમે આગળ જશો એમ એમ વિધેયના પ્રદેશ તમને જુદા જુદા મળશે. જેમ કે ત્રિકોણમિતીય વિધેયના પ્રદેશ, ત્રિકોણમિતીય પ્રતિવિધેયના પ્રદેશ. હજી તમે બહુ વધારે વિધેયો ભણ્યા નથી. જેમ તેમ તમે આગળ જશો એમ એમ આ જે મુદ્દો છે એ તમારે નવો યાદ રાખવાનો રહેશે. આનો ઉપયોગ કરી અને આપણે પ્રદેશ શોધવાનો રહેશે, કારણ કે આપણો અભ્યાસ એકદમ સીમિત છે. હવે હું વાત કરું છું વિસ્તારની. જો મિત્રો આ જ રીતે કોઈ પણ વિધેયનો તમારે માનો કે વિસ્તાર મેળવવો હોય તો વિસ્તાર એટલે શું? કોઈ પણ વિધેયનો વિસ્તાર એટલે તે વિધેયના પ્રદેશના તમામ ઘટક x આગળ પ્રતિબિંબ fxનો ગણ. કોઈ પણ વિધેયનો વિસ્તાર એ પ્રદેશ df ના બધા ઘટક x નો પ્રતિબિંબ એટલે કે fx નો ગણ છે. એટલે કે રેન્જ ઓફ f એ fx નો ગણ છે such that x belongs to df પાસે. જો વિધેયનો પ્રદેશ n હોય તો x ની કિંમત 1 2 3 એમ ડેશ ડેશ લઈ fx મેળવી રેન્જ ઓફ f મેળવો. જો વિધેયનો પ્રદેશ z હોય તો x ની કિંમત ડેશ 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 -2 -1 0 1 2 લઈ અને fx મેળવી રેન્જ ઓફ f મેળવો. પરંતુ જો વિધેયનો પ્રદેશ n કે z ન હોય તો કિંમતો ન મૂકતા વિધેયના સૂત્ર fx પરથી fx જે કિંમતો ધારણ કરે તે પરથી રેન્જ ઓફ f મેળવવાનો. આમે મિત્રો તમને જે વાત કરી એ માત્ર વિધેયના વિસ્તાર શોધવાની વાત છે. વિધેયનો વિસ્તાર શોધતા પહેલા વિધેયનો પ્રદેશ તમને જ્ઞાત હોય એ અત્યંત જરૂરી છે. આ પ્રદેશ મેળવી પછી તમારે વિસ્તાર શોધવાનો. વિધેયનો વિસ્તાર શોધવો એ અમુક વખતે બહુ કઠિન અને લોબી મેથડ બની શકતી હોય. એ વિધેયનું કેવું સૂત્ર છે એને આધીન છે. એટલે વિધેયનો વિસ્તાર શોધવો એ અમુક વખતે 1 માર્કમાં પૂછાય, અમુક વખતે 2 માર્કમાં પૂછાય, અમુક વખતે 5 માર્કમાં પૂછે ને તોય તમને ઓકવર્ડ પડે. મતલબ કે 5 માર્કમાં પણ તમને મોંઘું પડતું હોય એવું બની શકે. વિધેયનો વિસ્તાર અહીંયા જે આપણે શોધવાનો છે
એ અતિ એકદમ સરળ છે, એટલે આપણે બહુ ઊંડા ઉતરવાની મિત્રો જરૂર નથી. હવે આપણે એક્ઝામ્પલની વાત કરીશું. જો મિત્રો એ એકમાં fx બરાબર તમને માનંકમાં x આપેલો છે. મેં હમણાં તમને વાત કરી કે કોઈ પણ વિધેયનો પ્રદેશ એટલે એ વિધેયના સૂત્રમાં x ની જે કિંમતો મૂકી શકાય એનો ગણ. તમે આમાં x ની બધી કિંમત મૂકવા માટે સક્ષમ છો. તમારું વિધેય માનંક વિધેય છે. માનંક વિધેયનો મૂળ પ્રદેશ R છે, એટલે તમે આમાં ગમે તે કિંમત મૂકો, વિધેય કોઈ દિવસ અવ્યાખ્યાયિત થવાનું નથી. તો આપણે જાણીએ છીએ કે માનંકમાં x એ પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે વ્યાખ્યાયિત છે. તમે એની આગળ માઇનસ ચિહ્ન મૂકી દો, માઇનસ માનંકમાં x તો પણ બધા માટે વ્યાખ્યાયિત છે. માટે આ વિધેય f નો પ્રદેશ ડોમેન ઓફ f બરાબર r થશે. હવે આપણે વિસ્તારની વાત કરીશું. વિસ્તાર શોધતા પહેલા પ્રદેશ ક્લિયર થવો જોઈએ. પ્રદેશ કેટલો છે? r. હવે અહીંયા r ની શું શરૂઆત કરવાની? અહીં x બિલોંગ્સ ટુ ડોમેન ઓફ f એટલે કે r. હવે આપણે ધીરે ધીરે સૂત્ર તરફ જઈશું. તમને એમ કે કિંમતો કેમ ના મૂકી? પ્રદેશ તમને શું મળ્યો? r. એટલે હું મિત્રો કિંમત ના મૂકી શકું, મારે સૂત્ર ઉપરથી જવું પડે. હવે અહીંયા તમે સૂત્ર બનાવો તો આનો મતલબ એમ થશે માનંકમાં x is greater than or equal to 0. x એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય, તમે એના ઉપર જો માનક લખો તો માનંકમાં x is greater than or equal to 0 થાય. હવે આપણે એમ કહીશું, આની આગળ માઈનસ ચિહ્ન મૂકીશું તો માઈનસ માનંકમાં x is less than or equal to 0 થાય. અંતે તમને મિત્રો આવું મળશે fx is less than or equal to 0. હવે fx નો મતલબ તમારે શું સમજવાનું? વિધેયનું સૂત્ર. તો એની કિંમત તમને કેવી મળી? 0 ને 0 થી નાની, માઈનસ ઇન્ફિનિટી થી શરૂઆત કરી છે 0 સુધી. આની કહેવાય વિધેયનો વિસ્તાર. માટે તમે રેન્જ ઓફ f મતલબ કે વિધેયનો વિસ્તાર આ રીતે લખી શકશો માઈનસ ઇન્ફિનિટી ટુ 0. 0 ને 0 થી નાની સંખ્યાઓનો ગણ. બરાબર? આ જ રીતે હવે આપણે જો મિત્રો અહીંયા તમને વર્ગમૂળ વિધેય આપે છે. અને મેં તમને થિયરીમાં કીધું તે પ્રમાણે વર્ગમૂળ વિધેય વ્યાખ્યાયિત ક્યારે થાય? જ્યારે અંદરનો જથ્થો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય ત્યારે. હા, તો આના જવાબમાં આપણે આ રીતે લખીશું. જો અહીં વિધેય f of x વ્યાખ્યાયિત થાય તે માટે આવું થવું જરૂરી છે. 9 - x² ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થવું જોઈએ. હવે ધીરે ધીરે આનો તમે સાદું આપો તો 9 is greater than or equal to x². આનો મતલબ એમ થાય x² is less than or equal to 9. હવે મિત્રો બંને બાજુ તમારે વર્ગમૂળ કરવાનું. બંને બાજુ તમે વર્ગમૂળ કરો તો આનો મતલબ એમ થશે વર્ગમૂળમાં x² is less than or equal to વર્ગમૂળમાં 9, એટલે મિત્રો એનો મતલબ થશે 3. બરાબર? હવે વર્ગમૂળમાં x² એનો મતલબ મિત્રો માનંકમાં x થાય. આ એક નવો મુદ્દો તમે યાદ રાખજો. વર્ગમૂળમાં x² એનો મતલબ થાય x ન થાય પણ માનંકમાં x થાય. આ ખાસ યાદ રાખજો. હવે હું આ માનંકને મુક્ત કરું તો મને આવી કિંમતો મળશે -3 less than or equal to x less than or equal to 3. બરાબર? તો x ની કિંમતોનો ગણ તમને કેવો મળ્યો? x belongs to closed interval -3 થી 3. આની કહેવાય વિધેય f નો પ્રદેશ. માટે વિધેય f નો પ્રદેશ એટલે કે ડોમેન ઓફ f is equal to closed interval -3 to 3. તો જો મિત્રો આમાં એક આ મુદ્દો જે આવે ને એ તમારા માટે નવો છે. માનંકમાં x² વર્ગમૂળમાં x² બરાબર માનંકમાં x આ યાદ રાખો. અને બીજું વસ્તુ એ પણ યાદ રાખો, માનો કે તમને એમ કીધું હોય કે માનંકમાં x is less than k, તો આનો મતલબ મિત્રો એવો થાય -k less than or equal to x less than or equal to k. આ આપણે આગળ જતા ક્ષમતાના પ્રકરણમાં મિત્રો ભણીશું. ત્યાં સુધી તમે આ બાબત સ્વીકારી લો. અને આને તમને ખબર છે x² less than or equal to 9 હોય તો આનું પાલન કરે એની x ની કિંમત તમને કેવી મળે? -3 એનાથી મોટી 3 એનાથી નાની. હવે આપણે વાત કરીશું વિસ્તારની. તો જો હવે વિસ્તાર માટે તમારે શરૂઆત કરવાની પ્રદેશ. તો અહીંયા પ્રદેશમાં x ની કિંમત કેવી મળે ત્યાંથી શરૂઆત કરો. અહીં x belongs to closed interval -3 થી 3.
આનો અર્થ એમ થાય -3 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 3. હવે શું કરવાનું મિત્રો, અહીંયા જે વચ્ચેનો x છે એને ધીરે ધીરે તમારે આવા રૂપમાં પરિવર્તન કરવાનું. હું પહેલા એના ઉપર વર્ગ કરું. તમે જાણો છો કે ઋણ સંખ્યા ઉપર વર્ગ કરીએ તો અહીંયા 0 થઈ જાય, એટલે તમને આવો જવાબ મળશે 3 નો વર્ગ એટલે 9 થાય. મિત્રો એવું ના કરતા, અહીંયા 9 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ પેલો લેસ ધેન 9 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 9 એમ ના લખવા. ઋણ સંખ્યાનો તમે વર્ગ કરો ને એટલે એનું ન્યૂનતમ મૂલ્ય કેટલું થાય 0, એટલે તમારે અહીંયા 0 મૂકવું પડે. આ બાબત પણ આપણે આગળ જતા અસમતા પ્રકરણમાં સારી રીતે ભણીશું. હવે એમ કરો, આને -1 વડે ગુણીએ. કેટલા વડે? -1 વડે ગુણું એટલે મિત્રો અસમતા બદલાય. ઋણ સંખ્યા વડે ગુણવાથી અસમતા બદલાશે. હવે કેટલા ઉમેરવાના છે? 9. તો બધી જગ્યાએ 9 ઉમેરીએ તો 9 અહીંયા 9 + x² અને 9 + 9 એટલે 0. તમે કોઈ પણ સંખ્યા અસમતામાં ઉમેરો કે બાદ કરો તો અસમતા ના બદલાય. અસમતા ક્યારે બદલાય? ઋણ સંખ્યા વડે ગુણવાથી, ઋણ સંખ્યા વડે ભાગવાથી અને વ્યસ્ત લેવાથી અને વિધેય જો ઘટતું હોય તો, એમ 4 સંજોગોમાં અસમતા બદલાય. હવે આને હું ઉલટાવી લખીશ. 0 લેસ ધેન ઇક્વલ ટુ 9 - x² લેસ ધેન ઇક્વલ ટુ 9. હવે આપણે શું કરવાની જરૂર છે? વર્ગમૂળ લેવાની જરૂર છે. તો બધા ઉપર વર્ગમૂળ લેવો તો અહીંયા આવશે વર્ગમૂળ 9 - x² અને આનો મતલબ થશે લેસ ધેન ઇક્વલ ટુ 3. અંતે તમે આટલા સુધી પહોંચ્યા 0 લેસ ધેન ઇક્વલ ટુ f(x) લેસ ધેન ઇક્વલ ટુ 3. તો આના પરથી મિત્રો તમે એમ લખી શકો કે f(x) belongs to closed interval 0 થી 3. તો આનો મતલબ એમ થાય કે આ વિધેયનો વિસ્તાર તમને આ પ્રકારનો મળશે. વિધેય f નો વિસ્તાર રેન્જ ઓફ f બરાબર ક્લોઝડ ઇન્ટરવલ 0 થી 3 એવું તમને મળશે. બરાબર. હવે આપણે આગળની વાત કરીએ. જો મિત્રો હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 ની વાત કરીશું. તમને અહીંયા વિધેય f(x) બરાબર 2x - 5 સુરેખ વિધેય આપે. તમારે આ વિધેયનું 0 આગળ, 7 આગળ અને -3 આગળ પ્રતિબિંબ શોધવું. બીજી રીતે વિધેયનું મૂલ્ય શોધવું. એકદમ સહેલો દાખલો છે. તો જો પહેલું f(0) એનો મતલબ એમ થાય 2 * 0 - 5. જો આગળ તમને x આપેલ હોય એ x ની જગ્યાએ તમારે 0 મૂકી દેવાનું. આવું તમે અગાઉના ધોરણમાં બહુપદીનું મૂલ્ય શોધવા માટે કરતા. આમાં કઈ નવું નથી. 0 - 5 એટલે તમને કેટલું મળશે? -5. તમને કોઈ એમ પૂછે કે 0 નું પ્રતિબિંબ કેટલું? તો -5. 0 આગળ વિધેય f નું મૂલ્ય કેટલું? તો પણ -5. ઓમ કો પૂછે કે -5 નું પૂર્વ પ્રતિબિંબ કેટલું? તો 0. બરાબર મિત્રો. હવે આપણે આગળ વધીશું. 7 મૂકીશું. 2 × 7 -5. તો 7 × 14 -5. 14 માંથી 5 જાય એટલે 9 મળશે. એમ f(-3) એટલે 2 × -3 -5 એટલે કે -6 -5 અંતે તમને જવાબ મળશે -11. બરાબર. આ રીતનું તમારે સમજવાનું. તમારે આના ઉપરથી ક્રમયુક્ત જોડ બનાવવી તો મિત્રો આવી જાય 0 -5 7 9 -3 -11. આ બધી જોડ શેમાં આવી ગઈ હોય? ત્યાં પણ આ રીતનું તમે લખી શકો. હવે એક્ઝામ્પલ 4 ની વાત કરીએ. એક્ઝામ્પલ 4 એ વ્યવસાયલક્ષી ઉપયોજનલક્ષી એક એક્ઝામ્પલ છે. તમે જાણો છો કે શરીરનું તાપમાન એટલે કે ઉષ્ણતામાન આપણે બે રીતે માપીએ છીએ. એક અંશ સેલ્સિયસ અને બીજું અંશ ફેરનહીટ. બરાબર. બીજા કોઈ ધાતુ તત્વ હોય તો એનું તમારે તાપમાન ઉષ્ણતામાન માપવું હોય તો એના માટે કેલ્વિન શબ્દ પણ વપરાય છે. અહીંયા આપણે ઉષ્ણતામાન માપવા માટે એક સેલ્સિયસ અને બીજા ફેરનહીટ ની વાત કરીએ છીએ. હવે આ જે સેલ્સિયસ, બીજી રીતે અહીંયા જે વિધેય T આપ્યું છે એ તાપમાનનું વિધેય અને તાપમાનના બે એકમો છે સેલ્સિયસ અને ફેરનહીટ. એ બે વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરતું સૂત્ર છે T(c) બરાબર 9/5 × c + 32. અહીંયા જે c છે એને તમારે શું સમજવાનું મિત્રો? સેલ્સિયસ. અને તમને એમ થાય કે T(c) એ શું? એ ફેરનહીટ છે. બરાબર. આપણે જ્યારે વિજ્ઞાન ભણતા હોઈએ તો સૂત્ર આવા રૂપનું હોય f બરાબર 9/5 × c + 32. એમાં જે c છે એને સેલ્સિયસ કહેવાય અને આ જે f છે
એને કહેવાય અંશ ફેરનહીટ. અહીં એમને બદલે તમને ટી ઓફ સી એવું આપેલું છે. આ દાખલાની બાબતે તમારે પહેલા ટી ઓફ 0 શોધવાનું છે. તો 9 ગુણ્યા 0 વત્તા 32, તો મિત્રો આનો મતલબ થાય 32. તો આનો અર્થ એમ થાય કે જ્યારે c ની કિંમત 0 હોય, મતલબ કે 0 સેલ્સિયસ હોય, તો ફેરનહીટ કેટલા હોય? 32. હવે આપણે T28 ની વાત કરીશું. અહીંયા લખીશું 9 ગુણ્યા 28 વત્તા 32. હવે આમ તમારે મિત્રો સાદુરૂપ આપવાનું રહેશે. જો મિત્રો આનું સાદુરૂપ આ રીતનું આપણે આપીશું. 9 ગુણ્યા 28 એટલે 252, 5 ગુણ્યા 32 એટલે 160. આ તેનો સરવાળો 412 ભાગ્યા 5 એ જે મળે જવાબ એને કહેવાય ફેરનહીટ. બરોબર? એમ -10 સેલ્સિયસ હોય તો ફેરનહીટ કેટલા મળશે તમને? 14. તમે આનું સાદુરૂપ આપો 10 ભાગ્યા 5 કરશો તોય ચાલશે. તો ઉપર કેટલા આવશે? 9 × 18 -18 વત્તા 32 એ જવાબ આવશે 14. હવે નંબર 4 ની વાત કરો. T ઓફ C બરાબર 212. ત્યારે તમારે C શોધવાનો છે. આ ઉપર તમે કે બધું શોધ્યું, આને મિત્રો F કહેવાય. આ તમે શું શોધ્યું કહેવાય? F. અને આ બધા દાખલા મેં અહીંયા તમારે શું શોધવાનું છે? C. અહીંયા તમને F નું મૂલ્ય મિત્રો કેટલું આપ્યું છે? 212. હવે F એટલે આ સમજવાનું. તો TC બરાબર 212. આ દાખલાનું મૂલ્ય ગણવાનું. TC બરાબર 212. એનો મતલબ 9 C વત્તા 32 બરાબર 212. 32 ને પેલી બાજુ લીધો, નહીતર એમ કરો 5 વડે ગુણી નાખો. 5 વડે ગુણ એટલે 160 થશે. 212 ગુણ્યા 5 કરશો એટલે 1060. 160 બાદ કરો 9C બરાબર 900 અને C બરાબર 100. બરાબર? હવે હું એક થોડી તમને બીજી વાત કરી લઉં. આપણા શરીરનું જે તાપમાન છે, બીજી રીતે ઓરડાનું જે તાપમાન છે એ 37° સેલ્સિયસ હોય. કેટલું હોય મિત્રો? 37° સેલ્સિયસ. C બરાબર 37° સેલ્સિયસ ઓરડાનું તાપમાન અથવા તો મનુષ્ય દેહનું તાપમાન 37° સેલ્સિયસ હોય. જો આ પ્રકારનું તાપમાન હોય તો આપણા શરીરમાં કોઈ તકલીફ નથી, એ નક્કી છે. પણ જો આ તાપમાનમાં સહેજ વધારો થાય તો સમજવાનું કે આપણને તાવની અસર થાય. હવે ડોક્ટર કહે છે કે થર્મોમીટરમાં આના માપ, પણ એને બદલે આવું માપતા હોય. F બરાબર 98.4° ફેરનહીટ. બરાબર? આ બંને વસ્તુ સરખી કહેવાય. ફેરનહીટ ગણો તો 98.4° ફેરનહીટ અને જો સેલ્સિયસ ગણો તો 37° સેલ્સિયસ. હવે મિત્રો હું એક થોડું તમને હોમવર્કમાં આપું છું. આપણે સૂત્ર આનું જ રાખવાનું. F બરાબર 9 C વત્તા 32. બરાબર? જ્યારે C બરાબર 37° હોય ત્યારે તમારે F શોધવાનું. એનાથી ઊંધો જ્યારે F બરાબર 98.4 હોય એ વખતે તમારે C શોધવાનું. આટલું તમારે મિત્રો હોમવર્કમાં રાખવાનું છે. હવે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. હવે મિત્રો એક્ઝામ્પલ નંબર 5 માં એમાં તમને વિધેયનો વિસ્તાર શોધવાનો કીધો છે. વિસ્તાર શોધવા માટે તમારે પહેલા વિધેયનો પ્રદેશ શોધવો જરૂરી છે. જો કે આમાં તમને વિધેયનો પ્રદેશ આપેલો છે. પહેલાનો પ્રદેશ કેટલો આપેલો છે? x belongs to r અને x greater than 0. એટલે આપણે શરૂઆત અહીંથી કરીશું મિત્રો. જો અહીં x greater than 0 સમજવાનું. હવે આ ધીમે ધીમે આવું સૂત્ર બનાવો. તો હું પહેલા આને -3 વડે ગુણીશ તો લેસ ધેન 0 થશે. એની અંદર તમે 2 ઉમેરી દો તો આવું થશે. આનો મતલબ મિત્રો fx થાય તો fx લેસ ધેન 2. એને તમે હોમ પર લખી શકો. fx ની કિંમત 2 અને એનાથી નાની આ પ્રકારની હશે. માટે આ વિધેયનો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ f બરાબર -∞ થી 2 આ પ્રકારનો મળશે તમને વિસ્તાર. એ જ પ્રમાણે આપણે આની વાત કરીએ તો જો અહીંયા મિત્રો એમ સમજો, અહીં x belongs to r. એનો મતલબ એમ થાય કે તમે જો વર્ક કરશો તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થશે. હવે એની અંદર તમે 2 ઉમેરો તો x² + 2 એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 થશે. આનો મતલબ થશે fx ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. આને તમે ઉપર લખી શકો fx belongs to 2 થી ∞. તો મિત્રો આ વિધેયનો વિસ્તાર તમને સમૃદ્ધ વિવૃત અંતરાલ 2 થી ∞ મળશે. એટલે આમાં તમે x ની કિંમત 0 મૂકો તો નાનામાં નાની કિંમત તમને કઈ મળે? 2 મળે. બરાબર? બાકી x ની કોઈ પણ કિંમત માટે એનું મૂલ્ય તમને
2 કરતા મોટો મળશે, 2 કરતા મોટો. હવે નંબર આપણે 3 ની વાત કરીશું. તો 3 માં તમને fx બરાબર માત્ર x જ આપેલ છે અને x belongs to r આપેલ છે. તો તમે જાણો છો કે અહીંયા x belongs to r આપેલ છે, x belongs to r. એનો મતલબ જ મિત્રો એવો થાય કે fx belongs to r implies that f of x belongs to r. કારણ કે x નો મતલબ fx. તો વિધેયનો વિસ્તાર તમને શું મળશે? r મળશે. વિધેયનો વિસ્તાર રેન્જ ઓફ f બરાબર r મળશે. જો મિત્રો વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધવાના જે દાખલા છે એ હજી આના પછીના સ્વાધ્યાયમાં પણ આવશે અને એ ઉપરાંત જ્યારે આપણે છેલ્લું લેક્ચર પૂરું થશે એટલે હું તમને થોડાક વધારાના એક્સ્ટ્રા ગણાવીશ, થોડાક હોમવર્કમાં આપીશ. બરાબર. હવે આપણે સ્વાધ્યાય નંબર 2 ની વાત કરીએ. જો મિત્રો હવે આપણે સ્વાધ્યાય 2 ઉપર જઈએ એમાં એક્ઝામ્પલ પહેલો ખૂબ મહત્વનો છે, બરાબર સમજવાનું છે. રકમ આ રીતે છે. વિધેય f એ fx બરાબર x2, x ની કિંમત 0 0 કરતા મોટી 3 અને 3 થી નાની લેવાની અને જ્યારે fx નું સૂત્ર 3x હોય ત્યારે x ની કિંમત 3 ને 3 થી મોટી 10 ને 10 થી નાની લેવાની. એટલે આ વિધેય જે છે એનો પ્રદેશ જો આપણે વિચારીએ તો સમૃદ્ધ અંતરાલ 0 થી 10 થશે. કારણ કે અહીંયા 0 0 થી મોટી સંખ્યા લેવાની, અહીંયા 10 ને 10 થી નાની, એટલે સરળ રીતે અહીંયા 3 આવે, અહીંયા 3, એટલે ડાયરેક્ટ કેટલો થશે? 0 થી 10 પ્રદેશ થશે. એ પ્રમાણે બીજું વિધેય તમને g આપેલ છે. પ્રશ્ન એવો છે કે આ સંબંધ f એ વિધેય છે એમ સાબિત કરો અને સંબંધ g એ વિધેય નથી એમ આપણે સાબિત કરવાનું છે. જો મિત્રો આપણે એ યાદ રાખીશું કે અહીંયા વિધેયનો જે પ્રદેશ છે ને એ r છે, એટલે બધી તમે ક્રમયુક્ત જોડ લઈ શકતા નથી. તો હું પહેલી તમને રીત આ રીતની બતાવું. અહીં સંબંધ f એ આ રીતનો છે. એટલે જુઓ, આનો તમે મિત્રો અર્થ સમજો. આનો મતલબ એમ થાય આ x ની કિંમત કેવી કહેવાય? સમૃદ્ધ અંતરાલ 0 થી 3 સુધીની કહેવાય. આનો મતલબ એમ થાય સમૃદ્ધ અંતરાલ 3 થી 10 સુધીની કહેવાય. 3 થી 10 સુધી. કેમ? આનો મતલબ તમે સમજો તો સમૃદ્ધ અંતરાલ 0 થી 2 થાય. આનો મતલબ એમ થાય કે સમૃદ્ધ અંતરાલ 2 થી 10. આ રીતનું તમને આપેલું છે. હવે તમારો જે વિધેય f છે એનો પ્રદેશ આ રીતનો થશે. જો હવે વિધેય f નો પ્રદેશ તમે આ રીતનો લખી શકો, જેને ડોમેન ઓફ f પણ કહેવાય. જો કે અહીંયા પહેલાથી મારે વિધેય ના લખાય મિત્રો, આપણે અહીંયા સંબંધ લખીશું. સંબંધ f નો પ્રદેશ એટલે કે ડોમેન ઓફ f બરાબર સમૃદ્ધ અંતરાલ 0 થી 3 યોગ સમૃદ્ધ અંતરાલ 3 થી 10. ટોટલ કેટલો થાય? 0 થી 10. બરાબર. હવે આ પ્રદેશમાં આવા અથવા તો આ પ્રદેશ માટે જ્યારે x belongs to સમૃદ્ધ અંતરાલ 0 થી 3 હોય ત્યારે fx બરાબર x ની અનન્ય કિંમત તમને મળે. અનન્ય કિંમત મળે. એટલે મિત્રો એ તમે એમ લખી શકો કે આ પ્રદેશ માટે જ્યારે x ની કિંમત તમે આમાંથી લેશો ત્યારે fx બરાબર ની કિંમત પ્રત્યેક માટે અનન્ય મળશે. એ જ રીતે જ્યારે x belongs to સમૃદ્ધ અંતરાલ 3 થી તમે 10 લેશો ત્યારે fx બરાબર 3x ની અનન્ય કિંમત મળે. જો મિત્રો આ મેં કેમ લખ્યો મારી વાત ધ્યાનથી સાંભળજો. માનો કે તમે x ની કિંમત 0 લીધી તો fx બરાબર 0 મળે. 1 મૂકી તો 1 મળે, 2 મૂકો તો 4 મળે. દરેક વખતે પ્રત્યેક x belongs to 0 થી 3 માટે fx બરાબર x2 ની તમને અનન્ય કિંમત મળશે. હવે તમને એમ થાય કે 3 ની વાત કરીએ. વળી માનો કે x ની કિંમત આપણે 3 લઈએ, વળી x બરાબર 3 માટે
તમે ઉપરના સૂત્રનો વિચાર કરો, fx બરાબર x² પરથી મને f3 બરાબર 9 મળશે। એ જ રીતે અહીંયા તમે નીચેની વાત કરો, fx બરાબર 3x પરથી f3 બરાબર પણ 9 મળે। બેમાં બંને કિંમતો મિત્રો કેવી મળે છે? સરખી મળે। તો આનો મતલબ એમ થાય કે માટે પ્રદેશ સમૃદ્ધ અંતરાલ 0 થી 10 ના પ્રત્યેક ઘટકનું અનન્ય પ્રતિબિંબ મળે છે। અનન્ય પ્રતિબિંબ મળે છે। માટે સંબંધ f એ વિધેય છે। માટે સંબંધ f એ વિધેય છે। સંબંધ f એ મિત્રો વિધેય છે। જો મિત્રો આનું વિધેય f કેમ બને એનું કારણ તમને કહું, તમે ડોમેન ઓફ f બરાબર 0,3 અને 3/10 નો જે યોગગણ કર્યો 0,10 એ 0 થી 10 ના સમૃદ્ધ અંતરાલમાં રહેલા પ્રત્યેક ઘટકનું તમને અનન્ય પ્રતિબિંબ મળે છે। મતલબ કે આનો પ્રત્યેક ઘટક અનન્ય સંખ્યા સાથે સંકળાય છે। માટે સંબંધ f એવી છે। આનો મતલબ મિત્રો તમારે એવો કરવાનો કે આ પ્રદેશના પ્રત્યેક ઘટક માટે fx બરાબર x² અનન્ય કિંમત આવે। એ જ રીતે આ પ્રદેશના પ્રત્યેક ઘટક માટે fx બરાબર 3x અનન્ય કિંમત આવે। હવે આવી વાત તમને વિધેય gx માં નહીં મળે। જો હું તમને આના ચિત્રમાં થોડો ફેરફાર કરીને બતાવું। હવે સંબંધ g નો પ્રદેશ ડોમેન ઓફ g બરાબર 0 થી 2 થી 10 એનો મતલબ 0 થી 10। હવે આ પ્રદેશ માટે જ્યારે x બરાબર 0 થી તમે 2 લેશો ત્યારે g ઓફ x બરાબર x² ની અનન્ય કિંમત મળશે। જ્યારે x બરાબર તમે 2 થી 10 લેશો ત્યારે પણ તમને gx બરાબર 2x ની કિંમત અનન્ય મળશે। પરંતુ તમે જ્યારે x બરાબર 3 ની વાત પેલા 2 ની વાત કરશો એ વખતે બીજામાં જુદું જુદું મળશે। પરંતુ x બરાબર 2 માટે તમે પહેલા સૂત્રનો ઉપયોગ કરો, g ઓફ x બરાબર x² પરથી તમને g ઓફ 2 નું મૂલ્ય 4 મળશે। એ જ રીતે x બરાબર 2 માટે નીચેનું જે સૂત્ર છે gx બરાબર 3x આના પરથી તમને g ઓફ 2 બરાબર મિત્રો 6 મળશે। કેટલું મળશે? 6 મળશે। તો આનો મતલબ એમ થયો કે જ્યારે તમે x ની કિંમત 2 પસંદ કરો એ વખતે g નો પ્રતિબિંબ તમને જુદા જુદા મળે। તો જો આમ 2 ના સંબંધ g માં 2 જુદા જુદા પ્રતિબિંબ મળે છે। પ્રતિબિંબ કઈ 4 તથા 6 મળે। એટલે એક જ ઘટકના જો 2 જુદા જુદા પ્રતિબિંબ મળે તો એ જે સંબંધ જેને આપણે વિધેય તરીકે ઓળખવાનો નથી। માટે સંબંધ g એ વિધેય નથી। પેલામાં વિધેય હતું અને આમાં વિધેય નથી। હવે મિત્રો જો તમારે આ રીતની રજૂઆત ન કરવી હોય તો હું આની બીજી એકદમ ટૂંકી રીત બતાવું। જો મિત્રો વિધેય f ને g આ પ્રકારનું આપેલું છે। હવે આ પરથી વિધેય f ની હું ક્રમયુક્ત જોડ સ્વરૂપમાં લખું છું। x ની નાનામાં નાની કિંમત કેટલી લેવાની? 0। હું માનો કે આમાં 0 મૂકું તો મને જવાબ કેટલો મળે? 0। એટલે 0 એ 0। હવે 0 ની એક વચ્ચે હજારો કિંમતો એ આપણે લેવા બંધાયેલા છે પણ આપણે લેતા નથી। તો તમારા વચમાં હું ડેશ 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 કરી નાખવાનું અને એવો ખાલી દેખાવો કરવાનો કે આપણે બધી કિંમતો લીધી। હવે હું 1 મૂકું છું, 1 મારા ઓમાં લેવાની હોય તો 1 માટે પ્રતિબિંબ કેટલું મળશે? 1। 2 માટે 2 નો વર્ગ 4 એ પણ ઓમાં લેવાનું। પછી 3 લો તો 3 માટે 9 તો 3 માટે 9 એટલે આની વાત પૂરી થઈ। હવે આપણે અહીંયા આવ્યા, અહીંયા x ની કિંમત 3 મૂકું તો પણ 9 જ થાય। એટલે આ જો બીજી વખત લખવાની રહેતી નથી। હવે 4 માટે તો 4 તરી 12, 5 માટે 15। હવે મારે બીજી કોઈ જરૂર નથી એટલે મેં સીધું 10 માટે લખી દીધું, 10 માટે 30। બાકી તમે 6 માટે 7 માટે 8 માટે 9 માટે એમ લખવું એટલે લખી શકો, ના લખવું તમારી મરજી।
અહીં પ્રદેશ 0 થી 10 ના પ્રત્યેક ઘટક x નું પ્રતિબિંબ fx તમને અનન્ય મળે છે। જો 0 થી 10 ના પ્રત્યેક ઘટકનું પ્રતિબિંબ તમને જુદું જુદું મળે છે, મતલબ એ પેલો એક જ પ્રકાર અનન્ય સ્વરૂપે મળે છે, બરાબર। કોઈ પણ એક ઘટકનું પ્રતિબિંબ તમને કેવું મળે છે? અનન્ય। એવું નથી મળતું કે કોઈ પણ એક ઘટકના પ્રતિબિંબ તમને બે મળે, જેમ કે 4 નું પ્રતિબિંબ 5 જ મળે, બીજું કોઈ મળતું નથી। 3 નું પ્રતિબિંબ 9 જ મળે, બીજું કોઈ મળતું નથી। તો 0 થી 10 ના પ્રત્યેક ઘટક x નું પ્રતિબિંબ તમને કેવું મળે છે? fx અનન્ય મળે છે, માટે f એ વિધેય છે। આ સંગતતા મિત્રો કેવી કહેવાય? એક એક સંગતતા। હવે તમે g ની વાત કરો તો g માં પણ આ જ રીતનું થશે, 0 એ 0 આવશે, 1 એ 1 રહેશે, બે અહીંયા કેટલા થશે? 4। એટલે હવે આમાં x ની કિંમત હું અહીંયા 2 મૂકું તો કેટલા થાય? 6 થાય। આ બરાબર ભેદ આવતો। ઉપરના સૂત્રમાં x ની કિંમત 2 મૂકવાથી જવાબ 4 મળે, નીચેના સૂત્રમાં x ની કિંમત 2 મૂકવાથી જવાબ મને 6 મળે। તો આનો મતલબ એમ થયો કે અહીં પ્રદેશ 0 થી 10 ના ઘટક 2 નો તમને બે જુદા જુદા પ્રતિબિંબ મળે છે। એક વખત 2 નું પ્રતિબિંબ મિત્રો 4 મળે છે, બીજી વખત 2 નું પ્રતિબિંબ 6 મળે છે। એનો મતલબ એમ થયો કે g એ વિધેય નથી। તો મિત્રો સંગતતા કેવી કહેવાય? એક અને કહેવાય। બગડોની બે સંખ્યા સાથે સંકળાયેલ, એક વખત 4 સાથે, બીજી વખત 6 સાથે, એટલે સંગતતા કેવી કહેવાય? એક અને। આ રીતનો તમે જવાબ લખશો તો પણ મિત્રો ચાલશે। આ એકદમ અતિ ટૂંકી રીતે પણ એક યાદ રાખો, તમે 0 0 લખી અને પછી આવું ડેશ ડેશ કરવાનું, હો શું કરવાનું? ડેશ ડેશ કરવાનું। અહીંયા ડેશ ડેશ કરવાનું જરૂર નથી, કારણ કે 2 પછી ઘટક 2 છે, એટલે એમાં તમારે ડેશ ડેશ કરવાની જરૂર નથી। જો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર બીજો, તમને વિધેય fx બરાબર x² આપ્યું છે, આપણે આ જથ્થાનું મૂલ્ય શોધવાનું છે। આનું નામ મેં શું આપી દીધું? મૂલ્ય। તમે કિંમત લખો તો પણ fx એટલે x²। હું એમ કહું કે f10 તો 10 નો વર્ગ થાય, f અંગૂઠો તો અંગૂઠાનો વર્ગ થાય, f પંખો તો પંખાનો વર્ગ થાય, f પછી ઓફ બોલવું પડે, આપણે અમુક વખતે છૂટ લઈએ। હું એમ કહું કે f ઓફ 1.1 તો આનો જવાબ મિત્રો આવો થાય 1.1 નો વર્ગ, બરાબર। કારણ કે કિંમત છે એમાં મૂકવાની, આમાં માઈનસ f1 એટલે 1 નો વર્ગ થાય અપોન 1.1 માઈનસ 1। હવે તમે ઉપર 1.1 એટલે કે 11 નો વર્ગ 1.21 એમ લખી સાદું પાછો તો ચાલશે। હું હવે પાડું છું મિત્રો 1.1 વત્તા 1, બીજી બાજુ 1.1 ઓછા 1 અને ભાગ્યા 1.1 ઓછા। તમે જાણો છો પેલા હવે a² માઈનસ b² ના બે અવયવ પડે, a પ્લસ b અને a માઈનસ b, એ પ્રમાણે બે અવયવ પડ્યા છે। હવે બે બરાબર ઉડી જશે, એટલે 1.1 વત્તા 1 એનો મતલબ મિત્રો થશે 2.1। તમે ગણતરી કરીને પણ જવાબ મેળવી શકો છો। મિત્રો બહુ અગત્યનો દાખલો હવે આવે છે નંબર બીજો। તમને વિધેયનું સૂત્ર આવી રીતનું આપેલ છે, x² વત્તા 2x વત્તા 1 ભાગ્યા x² ઓછા 8x વત્તા 12 છે। બે બહુપદીઓનો ભાગાકાર છે, એટલે આને સમય વિધેય કહેવાય। હવે આ વિધેયનો મિત્રો તમારે પ્રદેશ શોધવાનો છે। હવે કોઈ પણ વિધેયનો પ્રદેશ એટલે શું? એવા xનો ગણ કે જેના માટે fx વ્યાખ્યાયિત થાય। મેં તમને અગાઉ પણ કીધું હતું કે જ્યારે બે વિધેયનો ભાગાકાર હોય ત્યારે છેદની કિંમત 0 થવી જોઈએ નહીં, એને કહેવાય વિધેયનો પ્રદેશ, બરાબર। તો જો મિત્રો ત્યાં બરાબર સમજો। હવે વિધેય f of x વ્યાખ્યાયિત થાય તે માટે પેલો તો તમે એની બહુપદીઓ સમજો। જો હવે વિધેય fx માં અંશ અને છેદ એ બહુપદી વિધેયો છે, બે બહુપદી વિધેયો, તેમનો પ્રદેશ R, તેમનો પ્રદેશ મિત્રો શું હોય? R। હવે fx વ્યાખ્યાયિત થાય તે માટે, હવે fx વ્યાખ્યાયિત થાય તે માટે એનો છેદ 0 ન થવો, તે માટે છેદ does not equal to 0 થવું જોઈએ। એનો મતલબ એમ થયો કે x² ઓછા 8x વત્તા 12 does not equal to 0 થવું, બરાબર। હવે તમે ઓના અવયવ પાડો, ઓના અવયવ લગભગ પડી જશે કેટલા અવયવ પડશે? 6 દુ 12, એટલે એક તો x - 6 આવશે,
બીજું આવશે x - 2 ડઝ નોટ ઇક્વલ ટુ 0. હવે આની કિંમત 0 ન થાય તે માટે એક તો x ની કિંમત તમને 6 મળશે, બીજી કઈ મળશે 2 મળશે. તો એક તો મારે x ની કિંમત 6 નથી લેવાની અને બીજી x ની કિંમત કઈ નથી લેવાની 2 લેવાની. અહીંયા મિત્રો તમારે આને શબ્દ લખવાનો, અહીંયા અથવા ના આવે, અથવા ક્યારે આવે ઇક્વલ ટુ લખેલો હોય તો જો આનો મતલબ એ થયો કે x ની કિંમત તમે r માંથી ગમે તે લઈ શકો પણ આ 2 લેવાની નથી. તો જો આમ વિધેય આપનો પ્રદેશ, વિધેય એ આપનો પ્રદેશ ડોમેન ઓફ x બરાબર પેલો ગણ લખવાનો r બરાબર, પણ r માંથી તમારે શું બાદ કરવાનું, આને શૂન્યનો ગણ બાદ કરવાનો. તો શૂન્યના ગણમાં કયા કયા ઘટકો આવ્યા 2 અને બીજું આવ્યું 6. આ બે છ લેવાના નથી. જો આ તમે બે છ જે લખો ને એને આ વિધેયનો શૂન્ય જે નીચેનો છેદ છે ને એનો શૂન્યનો ગણ પણ કહેવાય. તમને કોઈ એમ પૂછે કે x² - 8x + 12 આ માનો કે કોઈ એક વિધેય p ઓફ x છે તો આના શૂન્યનો ગણ કયો, તો 2 અને 6 એ તમારે આમાંથી બાદ કરવું પડે. બરાબર. હવે આ દાખલામાં તમને વિસ્તાર શોધવાનો નથી કીધો, પણ માનો કે તમારે આ વિધેયનો વિસ્તાર શોધવો હોય તો મિત્રો કેટલું ઓકવર્ડ થાય છે તમે સમજો. જ્યારે તમને સુરેખ ભાગ્યા સુરેખ આપેલો હોય તો વિસ્તાર શોધવાનું એક ચોક્કસ સૂત્ર રહે, પણ જો દ્વિઘાત ભાગ્યા દ્વિઘાત આપેલો હોય તો આ રીત બહુ ઓકવર્ડ બને છે. એ રીત હું અહીંયા તમને સમજાવું છું. આ રીતનું રહેશે. જો મિત્રો એક્ઝામ્પલ 3 માં આપણે પ્રદેશ શોધી નાખ્યો. હવે માનો કે તમને વિસ્તાર શોધવાનો પૂછે તો આ દાખલાના માર્ક કમસે કમ 3 કે 4 હોવા જરૂરી છે, તો જ તમારે વિસ્તાર શોધવાનું સાહસ કરવાનું. કારણ કે આમાં વિધેયનો વિસ્તાર શોધવો એ ઘડીકમાં પૂરું ના થાય, બહુ લેન્ધી થાય. બરાબર ધ્યાન રાખજો. અહીં વિધેય fx બરાબર આ પ્રકારનું છે. તેનો પ્રદેશ હમણાં તમે નક્કી કરી નાખ્યો r - ગણમાં 2 અને 6. 2 અને 6 લેવાના નથી. હવે તમારે જેનો વિસ્તાર શોધવાનો હોય એટલે કે fx નો ગણ શોધવાનો હોય એના માટે આપણે ટૂંકું નામ y આપી દેવાનું. ધારો કે fx બરાબર y, જો y બિલોંગ્સ ટુ r, સૌપ્રથમ તમારે y ની કિંમત બિલોંગ્સ ટુ r લઈ અને શુભ શરૂઆત કરવાની. હવે fx નો મતલબ આ મૂકી દેવાનો તો આના બરાબર y. હવે તમે ચોકડી ગુણાકાર કરો તો x² * y - 8xy + 12y. હવે આમાં x1 વાળા પદોને અલગ પાડવાના. એક પદ આવે બીજું પદ આવે. આ પદને તમે આ બાજુ લઈ લો, x1 કોમન લઈ લો તો 1 - y * x². હવે આ પદ રહ્યું એને હું આ બાજુ લઉં, એ બંનેમાંથી હું માનો કે શું કોમન લઈશ મિત્રો, x કોમન લઉં તો અહીંયા 2 + 8y * x થશે. એમ આ પદને અહીંયા લઈ દઈએ તો 1 - 12y = 0. હવે આ જે છે ને એને x નું દ્વિઘાત સમીકરણ કહેવાય. તમે નથી બોલતા ax² + bx + c = 0. તો મિત્રો જો આને a કહેવાય, આને b કહેવાય, આને c કહેવાય. બરાબર. હવે આપણો x કેવો છે, વાસ્તવિક સંખ્યા છે. x કેવી છે, વાસ્તવિક સંખ્યા છે. અને તમે જાણો છો કે જો દ્વિઘાત સમીકરણનું બીજ વાસ્તવિક હોય તો એનો જે વિવેચક છે ડિસ્ક્રિમેન્ટ, જેને તમે કેપિટલ D અથવા કેપિટલ ડેલ્ટા વડે દર્શાવો છો, એનું મૂલ્ય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય. બરાબર. એટલે કે b² - 4ac ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. b નો મતલબ તમારે આ સમજવાનો છે 2 + y, 2 + 8y. મિત્રો 2 + 8y. પછી a એટલે 1 - y, c એટલે. હવે આનું તમે સાદું આપો, અહીંયા જો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે એ ખાસ ધ્યાનમાં રાખજો. તો પહેલાનો વર્ગ કરો તો આવું થશે. પછી આ બેનો તમે ગુણાકાર કરશો, એને 4 વડે ગુણી નાખશો તો મિત્રો આ ટાઈપની પદાવલી થશે. એ આવડી તમે જાતે સમજી લેજો. મેં અહીંયા થોડુંક સીધું લખી દીધું. હવે આનું તમે સંપૂર્ણ સાદું આપશો તો 4 4 ઉડી જશે. 16 64 માંથી તમે 48 બાદ કરો 16 થશે. 32 અને 52 એ બેનો સરવાળો 84 થશે. હજી તમે આને 4 વડે ભાગી શકશો તો આ 4 વડે ભાગવું આવું થાય. બે માંથી કોમન લંબાય તો આટલું થયું. હવે આ એક અવયવ કહેવાય, બીજો અવયવ આ કહેવાય. બે અવયવનો ગુણાકાર જો ધન થતો હોય તો એ બંનેની કિંમત કો તો ધન હોય, કો તો બંનેની કિંમત ઋણ હોય. હું તમને એમ કહું કે a * b ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, તો એક વાત નક્કી છે કે a ધન હોય અને b પણ ધન હોય, અથવા a ઋણ હોય અને b પણ ઋણ હોય, તો જ આ વાત બની શકે. બરાબર. તો અહીંયા જો અમે કહેવા બંને ધન લખે છે અથવા બંને ઋણ લખે. હવે જો y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય અને આ પણ ધન હોય તો y ની કિંમત કેવી મળશે, -21/4 કરતા મોટી. એનાથી ઊંધો જો y > 0 હોય અને આના ઉપરથી y > -21/4 આવતું હોય તો હવે એક વાત વિચારવાની છે, જ્યારે તમને ગ્રેટર ધેન એવું આપેલું હોય
થી મોટું તો ખરેખર જે મોટું હોય એને ધ્યાનમાં લેવાનું. આ એમ કહે છે કે y ની કિંમત 0 થી મોટી, આ એમ કહે છે કે y ની કિંમત -1/4 અને એનાથી મોટી. થી મોટી તો જે ખરેખર મોટું હોય એને ધ્યાનમાં લેવાનું. શું લેવાનું? y ≥ 0. અહીંની વાત કરીએ તો y ની કિંમત 0 થી નાની, y ની કિંમત -1/4 ને એનાથી નાની, થી નાની તો ખરેખર જે નાનું હોય એને ધ્યાનમાં લેવાનું. બરાબર? તો આપણે આના ઉપરથી આ જે પદ લખ્યો એમાં મિત્રો માનો કે તમને ઓછી ખબર પડી હોય તો આગળ જતા આપણે એક પ્રકરણ ભણવાનું આવે છે સુરેખ અસમતા. એમાં આપણે આવું ડગલે પગલે ભણવાનું આવશે. હવે આનો મતલબ મિત્રો એવો થાય y ની કિંમત 0 કરતા મોટી એટલે 0 થી ઇન્ફિનિટી, અથવાનો મતલબ એવો થાય y ની કિંમત -1/4 અને એનાથી નાની તો -∞ થી -1/4. હવે એ y ની જે કિંમત તમને મળી હોય એને કહેવાય fx કહેવાય. અને તમે મિત્રો જાણો છો કે fx નો ગણ એને કહેવાય વિધેયનો વિસ્તાર. તો તમારે આ વિધેયનો વિસ્તાર લખવો હોય તો તમે આમ લખી શકો રેન્જ ઓફ f બરાબર -∞ થી -21/4 યોગ 0 થી ઇન્ફિનિટી. બરાબર? આનું તમારે મૂલ્ય લખવું લખી શકો કેટલો આવશે -5 કોઈ પછી. હવે આને બીજી રીતે લખવું હોય તોય તમે લખી લો r માઈનસ ઓપન ઇન્ટરવલમાં -21/4 થી 0. આ એનું મિત્રો બીજું સ્વરૂપ છે. તમે આ રીતે પણ આ વિધેયનો વિસ્તાર લખી શકો છો. બરાબર? બે રીતો લખી શકાય જે તમને ઠીક છે. બોલો છે ઓળખણ. એટલે આ વિસ્તાર શોધવા માટે તમારે આગળ એક પ્રકરણ ભણવું પડે જેનું નામ છે સુરેખ અસમતા. સુરેખ અસમતામાં આવા બધા ગુણધર્મો આવશે. થી મોટી તો જે મોટી હોય એ લેવાની, થી નાની તો જે નાની હોય લેવાની. અમુક વખતે મિત્રો એવું પણ બને થી મોટી થી નાની, વળી બીજી જગ્યાએ એવું હોય થી મોટી થી નાની. તો એમાં એક જ વસ્તુનું પાલન થતું હોય, એક વસ્તુ બેમાંથી નીકળી જતી હોય એ પ્રમાણે પછી તમારે એ વિધેયનો વિસ્તાર નક્કી કરવાનો રહેશે. હવે હું એક તમને મહત્વની નોંધ કહું, એ મિત્રો તમે તમારી નોટમાં લખી જુઓ. મિત્રો તમને જ્યારે સુરેખ ભાગ્યા સુરેખ એવું વિધેય આપેલું હોય, સુરેખ બહુપદી ભાગ્યા સુરેખ બહુપદી, એ રીતે જો વિધેય fx આપેલું હોય તો આ વિધેયનો માનો કે તમારે પ્રદેશ લખવો હોય તો કોઈ પણ વિધેયનો પ્રદેશ એટલે શું? છેદની કિંમત 0 થવી જોઈએ નહીં. એનો મતલબ એમ થયો કે cx does not equal to -d, x ની કિંમત -d/c હોવી જોઈએ નહીં. તો તમારે શું કરવાનું? r માંથી આટલી કિંમત બાદ કરવાની, એની કહેવાય વિધેયનો પ્રદેશ. ડોમેન ઓફ f બરાબર r માઈનસ ગણમાં -d/c. હવે આ વિધેયનો માનો કે તમારે વિસ્તાર લખવો હોય તો આ વિધેયનો વિસ્તાર એટલે શું મિત્રો? પહેલા r લખી દેવાનો અને પછી ઉપર x નો ગુણક અને નીચે x નો ગુણક. એટલે ઉપર x નો ગુણક કેટલો a, નીચે x નો ગુણક કેટલો c, તો એને તમારે r માંથી બાદ કરવાનો. આની કહેવાય વિધેયનો વિસ્તાર. સમજી ગયા? હવે મેં આ તમને જે વાત કરી એને અનુરૂપ હું તમને બે દાખલા હોમવર્કમાં આપું છું. જો મિત્રો આ મેં જે 3 દાખલા મૂક્યા એમાં બંને દાખલાનો જવાબ તમે આના ઉપરથી સીધો કહી શકો. MCQ માં લખી શકો નો ડાઉટ, પણ જ્યારે તમને ગણવાનું કે એ વખતની રીત કે હમણાં આપણે જેમ કરતા તે પ્રમાણે આનું નામ y આપી અને તમારે આગળ વધવાનું. આજે દાખલો છે એમાં પ્રદેશ કે વિસ્તાર, જો કે આનો પ્રદેશ તમે ડાયરેક્ટ પણ કહી શકો કારણ કે આમાં x ની ગમે એવી કિંમત મૂકો આનો જવાબ કોઈ દિવસ 0 થાય નહીં. બરાબર? એટલે આનો પ્રદેશ તમને શું મળશે? આ મળશે. વિસ્તાર તમારે આપણે જેમ શોધ્યો હતો એ રીતે શોધવાનો. તમે મિત્રો પ્રયત્ન કરજો. તમને કદાચ ન આવડે એવું બનવા જેવું છે, ન ફાવે તો ચિંતા ના કરતા, કારણ કે આવા એવી દાખલા તમારા અભ્યાસક્રમને અનુરૂપ નથી પણ અંદર સંદર્ભ સાહિત્યમાં એને મૂકેલા છે અને પાછા જીમાં આ દાખલા અગત્યના છે. એટલે તમે પ્રયત્ન કરજો. ન ખબર પડે તો હું તમને સમજાવીશ. જો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 14 એમાં તમને વિધેય fx બરાબર √x - 1 એવું આપેલ છે. તમારે પહેલા વિધેયનો વિસ્તાર પ્રદેશ શોધવાનો. પ્રદેશ કોને કહેવાય? એવા xનો ગણ કે જેના માટે વિધેય fx વ્યાખ્યાયિત થતું હોય. તો આ વિધેય fx વ્યાખ્યાયિત થાય તે માટે વર્ગમૂળની અંદરનો જે તત્વ છે એનું મૂલ્ય > 0 થવું જરૂરી છે. એનો મતલબ કે x > 1. આને એમ પણ તમે લખી શકો x belongs to closed interval 1 to infinity. એનો મતલબ એમ છે કે માટે આ વિધેયનો પ્રદેશ ડોમેન ઓફ f બરાબર 1 to ∞
ઇન્ફિનિટી તમને મળશે બરાબર। હવે આપણે આ વિધેયનો વિસ્તારની વાત કરીશું। ચલો હવે વિસ્તાર માટે વિધેયના વિસ્તાર માટે x ની કિંમત તમારે કેવી લેવાની 1 ની 1 થી મોટી અહીંથી શરૂઆત કરો તો ચાલે અહીંથી શરૂઆત કરશો તો ચાલે। હવે ધીમે ધીમે તમારે સૂત્ર બનાવવાનું તો x - 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થાય। તમે આના ઉપર મિત્રો વર્ગમૂળ લઈ લો તો વર્ગમૂળમાં x - 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થશે। અંતે આનો મતલબ એમ થશે fx ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 એટલે તમને આવું મળ્યું કે fx ની જે કિંમત છે એ સમૃદ્ધ 0 થી ઇન્ફિનિટી સુધી મળશે 0 ને 0 કરતા મોટી। એનો મતલબ મિત્રો એવો થાય કે આ વિધેયનો વિસ્તાર છે વિધેયનો વિસ્તાર રેન્જ ઓફ f બરાબર 0 થી ઇન્ફિનિટી મળશે બરાબર। આ વિધેયનો વિસ્તાર વિવૃત સમૃદ્ધ વિવૃત 0 થી ઇન્ફિનિટી તમે આને લખી શકો અને મિત્રો જો અમે લખી શકાય r પ્લસ યોગ ગણમાં 0 એમ લખો તો પણ ચાલશે। હવે નંબર જુઓ 5 જો મિત્રો એક્ઝામ્પલ 5 માં તમને fx બરાબર માનંકમાં x - 1 આપેલ છે। તમે જાણો છો કે આમાં હું x ની કોઈ પણ કિંમત મૂકી શકું કારણ કે માનક વિધેયનો મૂળ પ્રદેશ કેવો છે r છે। તો આ વિધેય fx વ્યાખ્યાયિત કરે તે માટે કોઈ પણ x લખી શકાય। દરેક વાસ્તવિક સંખ્યા x લઈ શકાય દરેક વાસ્તવિક સંખ્યા x લઈ શકાય। તો આનો મતલબ એમ થયો કે માટે વિધેય f વ્યાખ્યાયિત થાય તે માટે for all x belongs to r મળે। આનો મતલબ એમ પણ થાય કે વિધેયનો આ વિધેયનો પ્રદેશ તમને ડોમેન ઓફ f બરાબર r મળશે બરાબર। હવે વિસ્તાર માટે તો આનો વિસ્તાર તમારે આવી રીતે શોધવાનો છે। શરૂઆત આપણે x belongs to r થી કરીશું વિસ્તાર માટે x belongs to r એનો મતલબ એમ પણ થાય કે x - 1 belongs to પણ r થાય। હવે તમે આને માનંકમાં લઈ લો તો માનંકમાં x - 1 is greater than or equal to 0 થાય એટલે કે fx greater than or equal to 0 એનો એક મતલબ એવો પણ થાય મિત્રો કે fx belongs to closed interval 0 to infinity close open અને આ વિધેયનો વિસ્તાર પણ ઉપરના દાખલાની માફક 0 થી ઇન્ફિનિટી તમે આમ પણ લખી શકો r પ્લસ યોગ ગણમાં 0 તમને મળશે બરાબર। હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 ની વાત કરીશું। જો મિત્રો અહીં તમને એવું આપેલ છે અહીં f બરાબર ગણમાં ક્રમયુક્ત જોડમાં x બીજો ઘટક આપણે x² / 1 + x²। સબ્જેક્ટ x belongs to r એ r થી r નું કોઈ વિધેય આને તમે આવા રૂપો પર લખી શકો f from r to r fx બરાબર x² / 1 + x²। મિત્રો જો યાદ રાખો આને x કહેવાય અને આને fx કહેવાય। તમે જે ક્રમયુક્ત જોડ પર લખો આને x કહેવાય અને આને fx કહેવાય। બીજી રીતે પહેલા x કહેવાય તેના પછી જે બીજું રહે y કહેવાય। તમે y બોલો કે fx બોલો એ બંને વસ્તુ સરખી કહેવાય એટલે કે fx બરાબર આવું લખ્યું। હવે આ વિધેયનો મિત્રો પ્રદેશ કેટલો છે r છે તમારે શું શોધવાનું છે તેનો વિસ્તાર શોધવાનો તો તમે હવે આમ લખી શકશો। હવે for all x belongs to r માટે હું આનો કેવી રીતનો વિસ્તાર શોધું તો બરાબર ધ્યાન દો x² is less than or equal to x² ના એમ નહીં x² is equal to x² એવું આપણે લખી શકીએ બરાબર x² is equal to x²। હવે આના પછીનો જે સ્ટેપ લખો એ બરાબર સમજો 1 + x² is greater than x²। કેમ એવું લખ્યું છે કારણ કે 1 + x² નું મૂલ્ય x² કરતા મિત્રો કેવું હોય મોટું હોય અહીં આપણે બરાબર આવું લખીશું। હવે આને એમ કરો તમે 1 + x² વડે ભાગી નાખો બીજી રીતે હું પેલું આમ કરું x² less than 1 + x² એવું પણ તમે લખી શકો। આ તમે એક નહીં લખજો આના લખવા તો શું આપણે લખી શકાય x² less than 1 + x² બરાબર। હવે તમે એમ કરો આને છેદમાં લઈ લો તો મને આવું મળશે x² less than 1 + x² less than x² / 1 + x² less than 1 આ સમીકરણનો નંબર તમે 1 હવે હું એવી રીતે તમને બીજી વાત કરું x ની કિંમત જો belongs to r હોય x belongs to જો r હોય તો x² નું મૂલ્ય greater than or equal to 0 થાય
એ જ રીતે 1 પ્લસ x વર્ગનું મૂલ્ય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 થાય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. હવે હું એક કામ કરું, આ બેનો ભાગાકાર કરું, x² ભાગ્યા 1 પ્લસ x1. તમે જાણો છો કે આનું જે મૂલ્ય છે 0 0 કરતા મિત્રો કેવું રહેશે, મોટું રહેશે, કારણ કે x² ની કિંમત જો 0 0 કરતા મોટી હોય તો આ જે જથ્થો છે એનું મૂલ્ય તમને 0 0 કરતા મોટો મળશે. આનો નંબર તમારે 2 આપેલો હોય. હવે 1 અને 2 પરથી જો, હવે 1 અને 2 પરથી અહીંયા હું લખીશ, હવે 1 તથા 2 પરથી આપણે આવું લખી શકીએ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x² ભાગ્યા 1 પ્લસ x1 લેસ ધેન 1. બરાબર, કારણ કે આનું મૂલ્ય 0 0 કરતા મોટું અને આનું મૂલ્ય 1 કરતા મોટું છે. અંતે તમે એવું લખ્યું કે હવે 0 0 કરતા મોટો કોણ fx લેસ ધેન 1. કોનો મતલબ એમ થશે કે fx નું મૂલ્ય તમને કેવું મળ્યું, સમૃદ્ધ 0 થી 1 સુધી. તો આ થયો વિધેયનો વિસ્તાર. તો વિધેયનો વિસ્તાર તમને આ રીતનો મિત્રો મળશે. વિસ્તાર એટલે કે રેન્જ ઓફ f બરાબર સમૃદ્ધ વિવૃદ્ધ 0 થી 1. તો આવો વિસ્તાર કોનો મળે, સમૃદ્ધ વિવૃદ્ધ 0 થી 1. આ પ્રકારનો વિસ્તાર કયા વિધેયનો હોય લખેલો, આ વિસ્તાર અપૂર્ણાંક ભાગ વિધેયનો વિસ્તાર હોય, જે આપણે ગઈકાલ 9મા નંબરમાં જે ભણી ગયા એ વિધેયનો વિસ્તાર પણ 0 0 થી મોટી 1 થી નાની એટલે કે સમૃદ્ધ વિવૃદ્ધ 0 થી 1 એવો મળે. તો આપણે તમને એક રીત બતાવી મિત્રો. આનો દાખલો તમે આના બરાબર y ધારીને પણ ગણી શકો, બરાબર, એ તમે જો ફાવે તો જાતે ગણજો. જો મિત્રો આ દાખલામાં અથવાની રીતે ગણવું હોય તો સૌપ્રથમ તમે આના બરાબર y ધારીને પછી બીજામાં ચોકડી ગુણાકાર કરો, તમે ચોકડી ગુણાકાર કરો. હવે તમે આટલા સુધી પહોંચ્યા, એમાં x² ને અલગ બનાવી દો કદ. હવે આપણે x² ને જો કરતા બનાવવું હોય તો આ બધા બીને મારે 1 - y વડે ભાગવા પડે. એટલે તમારે પહેલી એક છૂટ એ લેવી પડશે કે y ની કિંમત 1 રાખવાની નથી. બરાબર, સ્વીકારી લીધો y ની કિંમત 1 નથી, તો તમે x² બરાબર y upon 1 - y એવું લખી શકો. હવે તમે એ જાણો છો કે x² ની કિંમત હંમેશા કેવી હોય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. બરાબર, તો આ જથ્થોની જે પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય. હવે કોઈ પણ બે સંખ્યાનો ભાગાકાર મિત્રો ધન ક્યારે થાય, કાં તો બંને ધન હોય કાં તો બંને ઋણ હોય. તો તમારે એક વખત એવું લેવાનું કે y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને 1 - y ગ્રેટર ધેન 0, અથવા y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 અને 1 - y લેસ ધેન 0 ઇક્વલ ટુ છેદમાં રાખો. હવે આના ઉપરથી તમે અસમતાનો ઉપયોગ કરી અને એવું મેળવી શકશો કે y ની કિંમત તમને મિત્રો કેવી મળશે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને બીજી y ની કિંમત મળશે લેસ ધેન 1. આ બંનેનું તમે સંયોગીકરણ ભેગું કરશો તો y ની કિંમત તમને એવી મળશે કે 0 0 કરતા મોટી 1 કરતા નાની. આની માત્ર તમને હિન્ટ આપી છે. ઉપરના દાખલા મુજબ તમારા સંપૂર્ણપણે મિત્રો ગણી નાખવાનું છે. અને હવે પછી આપણે એક્ઝામ્પલ નંબર જે 7મો છે એ આના પછીના લેક્ચરમાં ભણીશું. આટલે આપણે બંધ રાખીશું.